ભાજપના કોર્પોરેટરો ચૂંટણી ટાઈમે દેખાય છે. એનું અમલીકરણ બાકી છે કંઈક કોઈક વિસ્તારોમાં. લોકોની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ હોય છે, એને કઈ રીતે વાચા આપો છો? તમારી ટર્મમાં તમે કેટલા કાર્યો કર્યા છે? પ્રાયોરિટી પહેલી જ અમારી પહેલા પાણીની હતી. 5 વર્ષથી તમે હતા તો પાણીનો પ્રશ્ન કેમ હવે છેલ્લે સોલ્વ કરવામાં આવે છે? એટલે અમે એમાં થોડા 19-20 રહી ગયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ડંકા વાગી ચૂક્યા છે, ત્યારે રાજકોટમાં વોર્ડ નંબર 11ના આપણી સાથે 4 ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે આપણી સાથે 4 ઉમેદવારો જોડાયા છે. શું કહેશો? પહેલાં તો આપનું નામ જણાવો અને કેવો પ્રચાર પ્રતિસાદ રહે છે લોકોનો? મારું નામ મહેશ લવજીભાઈ પીપળિયા. વોર્ડ નંબર 11માં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર મને આ વિસ્તારની અંદર ચૂંટણી લડવાની તક મળી છે. વોર્ડ નંબર 11 ભારતીય જનતા પાર્ટીનો કાયમી માટે ગઢ રહ્યો છે. ભૂતકાળની અંદર ખૂબ સારું આ વિસ્તારની અંદર નેતૃત્વ આ વિસ્તારે આપ્યું છે. આ વિસ્તારની જનતાએ કાયમી માટે ભારતીય જનતા પાર્ટીને બહોળો પ્રતિસાદ આપ્યો છે. ભૂતકાળની અંદર ઘણા બધા નેતાઓ અહીંથી ચૂંટાઈને રાજકોટની મહાનગરપાલિકાના મુખ્ય ભૂમિકાની અંદર અમારા સિનિયર આગેવાનોએ સેવા આપી છે. દાખલા તરીકે રાજુભાઈ બોરીચા પૂર્વ શાસક પક્ષના નેતા તરીકે એ પણ આ જ વોર્ડમાંથી ચૂંટણી લડતા. પૂર્વ ડેપ્યુટી મેયર અને રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, સ્વર્ગસ્થ ભીખાભાઈ વસોયાએ એને પણ ખૂબ જંગી લીડથી આ વિસ્તારની જનતાએ વિજય બનાવ્યા હતા. અને અત્યારે પણ કેસરીયો રંગ જામ્યો છે. વન સાઈડ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળી રહ્યું છે. લોકોના પ્રશ્નો અને પ્રચારમાં ગયા હતા ત્યારે તમને કેવો પ્રતિસાદ મળ્યો છે અને લોકોની સમસ્યાઓ કઈ રીતે વાચા આપવાના છો અને લોકોની સમસ્યા શું છે અત્યારે? આ વિસ્તાર 11 નંબર વોર્ડ રાજકોટ મહાનગરની અંદર મોટામાં મોટો વોર્ડ છે. વિકસિત વિસ્તાર છે, ન્યૂ ડેવલપમેન્ટ વિસ્તાર છે. ભૂતકાળની અંદર અમારા પૂર્વ 4 કોર્પોરેટરે ખૂબ સરસ કામગીરી કરી છે. આ વોર્ડની અંદર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ટર્મની અંદર લગભગ 854 કરોડ રૂપિયાના કામો મંજૂર કરવામાં આવેલા હતા અને નાનું મોટી કામગીરી બધી પૂરી થઈ ગઈ છે. જે કાંઈ વિકાસના કામો બાકી હશે એની અંદર હર હંમેશ તત્પર રહી અને અમે કામગીરી પૂર્ણ કરશું. જી ચોક્કસથી આપણી સાથે બીજા પણ ઉમેદવાર છે તો આપણે તેમની સાથે વાત કરશું. પહેલાં તો આપનું નામ? રક્ષિત વસંતભાઈ કલોલા. વાત કરવામાં આવે તો કઈ રીતે પ્રતિસાદ લોકોનો મળે છે? આપના પ્રશ્નમાં જ મારો જવાબ રહ્યો છે કે અમે 4 ઉમેદવારો ચૂંટાયેલા જે જાહેર થવાના છીએ. કારણ કે આખો આ વોર્ડ નંબર 11 કે જેને મારા સાથી મિત્રએ કહ્યું મહેશભાઈએ કે આ ગઢ રહ્યો છે ભાજપનો. માનો કે વિધાનસભામાં 24,000ની લીડ અને લોકસભામાં સૌથી વધારે એટલે કે 32,000 મતોની લીડ એકલા વોર્ડ નંબર 11 આપી છે. એનો મતલબ કે આ વોર્ડની તમામ પ્રજા, તમામ લોકો, અમારા મતદારો અમારા ઉપર જ વિશ્વાસ છે, ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખે છે. બીજું કે ભારતીય જનતા પાર્ટીના દ્વારા સરકાર દ્વારા જ્યારે ગત ટર્મમાં મારા સાથી મિત્રએ કહ્યું કે 850 કરોડ, તો 850 કરોડમાં શું? તો ખૂબ મોટી વોર્ડ ઓફિસ, ખૂબ મોટી એસી લાઇબ્રેરી, બાળકોના રમવા માટેના મોટા ક્રીડાંગણો એટલે કે કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને મોટામાં મોટું સૌરાષ્ટ્રનું ફાયર સ્ટેશન જે વોર્ડ નંબર 11ને મળ્યું છે. તો એનો મતલબ એમ કે જે મુખ્ય પાયાની જરૂરિયાત હોય છે કે રોડ, રસ્તા, પાણી અને પાયાજનક સુવિધાઓ, તો આ તમામ પ્રાથમિક સુવિધાઓ વોર્ડ નંબર 11માં ખૂબ સારી મળી છે. અને એ જ કારણ છે કે જેના કારણે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાનો વિશ્વાસ રહેશે અને અમે જંગી બહુમતીથી જીતીશું. લોકોની સમસ્યાઓ ઘણી બધી હોય છે વોર્ડ વાઇઝ, અને તમારા વિસ્તારમાં લોકોની સમસ્યાઓ કેટલી તમે પ્રચારમાં ગયા છો, કેટલી જાણવા મળી છે? સામાન્ય સંજોગોમાં પાણી અને રોડ રસ્તા આ બે મુખ્ય અભાવ રહ્યા છે. પણ એનો એક અમારો જવાબ હંમેશા એવો રહ્યો છે કે આ વિસ્તારમાં એક ખૂબ મોટું મવડી વિસ્તારમાં એક પાણીના ખૂબ મોટા ટાંકાઓ બની રહ્યા છે જેનું કામ 2 વર્ષથી ચાલી રહ્યું છે અને આવનારા 2-3 મહિનામાં એનું ઉદ્ઘાટન થવાનું છે. એ કામ એવું થવાનું છે કે આખો આ રાજકોટનો આ ભાગ જેને પાણીની સમસ્યા સંપૂર્ણપણે ભૂતકાળ બની જવાનું છે અને ખૂબ સારું પાણી મળવાનું છે. બીજું, રોડ રસ્તાના જે પ્રશ્નો છે, તો જેમ મારા સાથી મિત્ર મહેશભાઈએ કહ્યું કે નવો ડેવલપિંગ એરિયા છે, મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા બની ચૂક્યા છે. તેમ છતાં પણ જે કંઈ બાકી રહી ગયા હશે એને પૂરા કરવાનો અમે નિશ્ચિતપણે પ્રયત્ન કરીશું. પરંતુ લોકોના પ્રશ્ન તો ગઈ ટર્મથી જ છે અને ગઈ ટર્મમાં જે 4 ઉમેદવારો હતા
એને લોકોના પ્રશ્ન હલ નથી કર્યા અને હજી સુધી તેમની સમસ્યાઓ તેમને તેમ છે. લોકોને કહેવાનું એમ છે કે ભાજપના કોર્પોરેટરો ચૂંટણી ટાઈમે જ દેખાય છે. તેને લઈને શું કહેવું છે? આ વાત સંપૂર્ણપણે ખોટી છે, કારણ કે મેં આ 10-12 દિવસ દરમિયાન જ્યાં જ્યાં પ્રચારમાં ગયો છું, મેં તમામ એરિયામાં જોયું છે કે અમારા પુરોગામી કોર્પોરેટરે જેમ 850 કરોડ રૂપિયાના કામ થયા, તો એ ખૂબ મોટી ઘટના કહેવાય. મોટાભાગના એરિયામાં રોડ રસ્તા નખાઈ ગયા છે. નવી પાણીની પાઇપ એટલે કે જે અત્યાધુનિક કહેવાય છે ડીઆઈ પાઇપ, એ ડીઆઈ પાઇપ મોટાભાગના વોર્ડ નંબર 11 વિસ્તારોમાં નખાઈ ચૂકી છે. હા, એક છે એનું અમલીકરણ બાકી છે ક્યાંક કોઈક વિસ્તારોમાં, પણ એ આવનારા દિવસોમાં ચોક્કસપણે થઈ જવાનું છે. જી, આપણી સાથે પૂર્વ કોર્પોરેટર અને અત્યારના જ ઉમેદવાર છે, તેમની સાથે સીધી વાત કરશું. બેન, આપનું નામ? ભારતીબેન પાડલિયા. બેન, કઈ રીતે પ્રચારમાં નીકળ્યા છો અને પ્રચારમાં કેવડો પ્રતિસાદ મળે છે લોકો? અમે પ્રચારમાં જઈએ છીએ તો લોકોની વચ્ચે તો અમને બહુ સરસ. અને લોકોની સમસ્યા છે, ઘણી બધી સમસ્યાઓ હોય છે, એને કઈ રીતે વાચા આપો છો? જે કાંઈ પ્રશ્ન હોય લોકોના એનું સમાધાન કરીએ છીએ અત્યારે, અને આગળ અમે બધા 4 ઉમેદવાર સાથે રહીને લોકોનું વચ્ચે રહેશું, કામ કરશું ને પ્રશ્નનો હલ કરશું. તમારા વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં જે રેસિડેન્સ એરિયા છે ડેવલપ થતો હોય છે, તેમાં બીયુ સર્ટિફિકેટ વગર પણ પોઝેશન અપાય છે, તેને લઈને શું કહેશો? આ વાત તો સંપૂર્ણપણે ખોટી છે. એવા કોઈ દાખલાઓ જ બન્યા નથી. હા, ક્યાંક કોઈક જગ્યાએ જો ગેરકાયદેસર બાંધકામો થયા હશે, જે કાયદાની વિરુદ્ધની પ્રક્રિયા થઈ હશે, તો ચોક્કસપણે, કારણ કે કાયદાથી ઉપર કોઈ જ નથી. આ દેશનો તમામ નાગરિક કાયદાથી બંધાયેલો છે અને કાયદાનું પાલન કરવાનું થશે. એવી એક પણ કોઈ ઘટના અત્યાર સુધી સામે આવી નથી. જો આવશે ભવિષ્યમાં તો જોઈશું ચોક્કસપણે. પરંતુ જે વોર્ડમાં, જે 11 નંબરના વોર્ડમાં ઘણા બિલ્ડરો દ્વારા બાંધકામ તો થઈ ચૂક્યું છે, પોઝેશન પણ આપી ચૂક્યા છે અને તેમાં રહેવાસી પણ રહે છે, પરંતુ બીયુ સર્ટિફિકેટ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર ત્યાં લોકો રહે છે. આગામી દિવસોમાં ટીઆરપી કાંડ જેવું કોઈ પણ કાંડ થાય તો તેને લઈને શું કહેશો? ચોક્કસપણે શાસક પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને જેની સરકાર અમે બનાવવા જઈ રહ્યા છીએ, એમની જવાબદારી રહે. પણ અમારા ધ્યાનમાં એવું હજુ સુધી કોઈ જ વસ્તુ આવી નથી અને આવશે તો ચોક્કસપણે એમાં જે નિયમ મુજબની કાર્યવાહી થતી હશે કરીશું, સમજાવવાનો પણ પ્રયત્ન કરીશું, કારણ કે હજી સુધી એક પણ એવી ઘટના બની નથી. પણ જો એવી કોઈ ઘટના બનશે તો આવી કોઈ પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોય તો એને અમે ચોક્કસપણે અટકાવીશું. પરંતુ સર્ટિફિકેટ તો છે જ નહીં, તો આ રહે છે તો તેમાં તમે કાર્યવાહી કરશો જો ચૂંટાશો તો? કાયદાથી ઉપર કોઈ જ નથી. મેં આપને જણાવ્યું કે કાયદા મુજબનું જે કાંઈ કાર્યવાહી થતી હશે એ થશે. જી, આપણી સાથે બીજા પણ બેન છે, તેમની સાથે વાત કરશું. બેન, આપનું નામ? અને મારું નામ મિત્તલબેન ચેતનભાઈ લાઠિયા છે. હું ગઈ ટર્મમાં વોર્ડ નંબર 12માં કોર્પોરેટર તરીકે 5 વર્ષ જવાબદારી નિભાવી અને આજે બીજી વાર મને વોર્ડ નંબર 11માં ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે. લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે તમને? લોકોનો સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. અમે લોકસંપર્કમાં જઈ હતી ત્યારે કુમારિકાઓ ચાંદલા તિલક કંકુ કરીને અમને વધાવે છે અને સારો પ્રતિસાદ રહ્યો છે. સમસ્યાઓને, લોકોની સમસ્યા કઈ રીતે જોવો છો? ક્યાંક પાણીની સમસ્યા છે, પણ ત્યારે ને ત્યારે અમે અધિકારીઓ સાથે ફોન કરીને રૂબરૂ સાથે મુલાકાત કરી દઈએ છીએ અને એનું નિવારણ પણ કરીએ છીએ. આ સમસ્યાઓ તો પાણીની સમસ્યા વર્ષોથી છે, હજુ પણ નિકાલ નથી. એવું ગટરનું પાણી મિક્સ થતું હોય છે, લોકોની સેહત સાથે ચેડા થતી હોય છે, શું કહેશો? ના, એવું તો હજી સુધી આવ્યું નથી, પણ ક્યારેક લીકેજ થતી હોય, પાઇપલાઇન નવી ડીએ પાઇપલાઇન નખાવી છે તો ક્યાંક એવું બની શકે, પણ એવું અમે સમાધાન કરી લઈએ છીએ. જી, આપણી સાથે પૂર્વ કોર્પોરેટરો પણ છે અને આપણે તેમની સાથે વાત કરશું. તમારી ટર્મમાં તમે કેટલા સારા કાર્યો કર્યા છે અને હવે બાકીના તમારા નવા ટર્મમાં આવેલા લોકો ઉમેદવારો ચૂંટાશે તો તે કેવા કાર્યો કરશે? અમારા 5 વર્ષની અંદર અમે પહેલી પ્રાયોરિટી ચૂંટાણા એટલે પાણીનો પ્રશ્ન મોટો હતો, ગંદા પાણીનો પ્રશ્ન મોટો હતો. એના માટે અમે લગભગ 1.5 વર્ષથી અમે ડીઆઈ મંજૂર કરવા માટે મત કરતા. તમારે રીટેન્ડર 6 વાર થયું, પણ છેલ્લે ટેન્ડર થયું પાસ, એને 1.5 વર્ષ થયું, 80 કરોડ રૂપિયા અમે ડીઆઈ મંજૂર કરાવી. કારણ કે પ્રાયોરિટી પહેલી જ અમારી પહેલાં પાણીની હતી કે ગંદા પાણીનો પ્રશ્ન છે. અને પછી રોજનો ડેવલપ એટલો બધો એરિયો થતો જાય ને કે ગમે એટલું કામ કાંઈ તમે કરો ને તો દેખાય નહીં. આજે જે કાંઈ જેટકો પાસે 51,000 લીટરનો જે પાણીનો જે સમ બનાવ્યો છે, પણ વિકસિત એરિયો એવો થઈ ગયો ને કે એક જ વર્ષની અંદર ભાઈ આપણે રજિસ્ટરની અંદર દસ્તાવેજ 26,000 દસ્તાવેજ થયા. એટલે એવું બન્યું કે વર્ષની અંદર 1 લાખ આવ્યા. તો એની એકદમ તાત્કાલિક સુવિધા માટે તો ટાંકો નાનો પડ્યો, તો એના માટે આપણે બીજો 150 MLDનો ટાંકો મંજૂર કર્યો ને એનું ખાતમુહૂર્ત ચાલુ થઈ ગયું છે. એટલે પાણીની પાઇપનો ભૂતકાળ બની જશે.
અને ડીઆઈ પાનની અંદર અમે 80% મંજૂર જે કામ પરણ પૂરી કરી છે એની અંદર જે વિસ્તારની અંદર અમે ડામર રોડે પૂરા કરી દીધા જ્યાં જ્યાં પેચની જરૂરિયાત છે પછી 10, 19, 20 જેવું થોડુંક રહી ગયું છે કે કામ કરતાં કરતાં ચોમાસું આવી ગયું એટલે એ વસ્તુ થોડીક રહી ગઈ એટલે 10, 20 જેવો પ્રશ્ન છે. પ્રશ્નો અમારે લોકોનો નથી, ઉશ્કેરિક જણ જે કે ભાઈ વિરોધ પક્ષવાળા જે પોતાને મત લેવા માટે લોકોને ભરમાવવા માટેના આવા ઉશ્કેરજનક લોકોને કાર્યક્રમ આપે. બાકી ભાજપની અંદર વર્ષોથી 50-45 વર્ષ થયા છે ગઢ છે ભાજપનો અને રહેશે. લોકો જે ભાજપ સાથે છે ભાજપ સાથે જ રહેશે. જો આ લોકો અમારા વિરુદ્ધ કામ ન બોલે તો એના લોકો કંઈ મત આપે એમ નથી. એ તો અમને ખોટા પાડવા માટેના એવી કરે છે, લોકોને ઉશ્કેરજનક કરે ને કે 10, 19, 20 જેવા જ બીજું કાંઈ 80% કામ પૂર્ણ અમે કરું પાણીનું, રોડ, રસ્તાનું અને જે કાંઈ 20% બાકી નવો એરિયો જે બાકી છે એમાં થઈ જશે હવે પછી. પરંતુ 5 વર્ષથી તમે હતા ત્યારે આટલા કાર્ય કર્યા તો પાણીનો પ્રશ્ન કેમ હવે છેલ્લે સોલ્વ કરવામાં આવે છે? અમને તમને એમ જ કીધું કે 1 વર્ષની અંદર 26,000 દસ્તાવેજ કરેલા સાહેબ, એટલે 1 લાખ માણસ 1 વર્ષ કે 1.5 વર્ષમાં રહેવાય તો એની તાત્કાલિક પાણીનું નિવારણ એવું થાય. જે કાંઈ આયોજન દે 51,000 લીટરનો જે ટાંકો હતો 51 MLDનો તો એની ક્ષમતા પૂરી થઈ ગઈ. કારણ કે એટલું તો એક વિસ્તાર તો આજે અમે કહીએ મહાનગર એમને નથી ખબર કે આટલો બધો 11 નંબર વોર્ડ વિકસિત થશે અને હવે જે વિકસિત થયો છે એના અનુદાનમાં અત્યારે આપણે 150 લીટર MLDનો ટાંકો તાત્કાલિક મંજૂર એના માટે કરવાનો આવ્યો છે. અત્યારે મોવાઈ સંપ ચાલુ થઈ ગયો છે એનો એક મહિનાથી હમણાં એટલે કદાચ ઓપનિંગ કરી પાણી ચાલુ થઈ જાય એટલે પાણીનો હલ પ્રશ્ન થઈ જ જાય હમણાં. જી ચોક્કસથી આપણી સાથે બીજા પણ પૂર્વ કોર્પોરેટર જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરશું. લોકોને તમે જ્યારે ટર્મમાં હતા લોકોની કેટલી સમસ્યાઓ દૂર કરી છે ને હજુ પણ ઘણી સમસ્યાઓ છે, શું કહેશો? અમે 80 કરોડની ડીઆઈ મંજૂર કરાવીને એટલે એમાં પહેલો 25% ભાવ અપાયો ટેન્ડરમાં, પછી બીજી વાર 50% આવ્યો, ત્રીજી વાર 70% આવ્યો. એમાં 1 વર્ષ ઉપર અમારું ટાઈમિંગ બગડી ગયું એટલે અમારું ડીઆઈ લેટ ના ખાણી એમાં રોડ રસ્તાનું કામ થોડું રહી ગયું. ડીઆઈ નાખ્યા પછી રોડ રસ્તા થાય એટલે અમે એમાં થોડા 19-20 રહી ગયા, પણ 80% અમે રોડ લગભગ 140 જેવી સોસાયટીમાં અમે રોડ કરી નાખ્યા છે અને થોડા ઘણા રહી ગયા છે તો હવે અમારા ઉમેદવારો કરશે. જી ચોક્કસ. આ હતા આપણા રાજકોટના વોર્ડ નંબર 11ના પૂર્વ કોર્પોરેટરો અને નવા ઉમેદવારો જેમની સાથે વાત કરવા જાણવા મળ્યું છે કે તે સત્કાર્યો કરશે ને ગેરપ્રવૃત્તિઓ અટકાવશે. પરંતુ ગઈ ટર્મમાં જેટલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ છે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ ટર્મ જો ચૂંટાશે તો કેવા સત્કાર્યો કરશે ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કેટલી અટકાવશે. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ.